જો કે કૂતરા મીંદડા ને બધાને પાણી પીવાનો અધિકાર કરતો, પણ માનવમાં પાણી પીવાનો અધિકાર નહોતો સાહેબ. બાબા સાહેબે વડોદરાની અંદર 23 સપ્ટેમ્બરના રોજ ત્યારે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો સાહેબ. બાબા સાહેબનો જન્મ પણ હિન્દુ ધર્મથી થયો હતો. ભણ્યા પછી બાબા સાહેબે કીધું હું હિન્દુ થઈને જન્મો છું, પણ હિન્દુ થઈને મરીશ નહીં. સાહેબ બાબા સાહેબ આંબેડકર ના ઘરેથી જે રમાબાઈ, હવે રમાબાઈ જ્યારે બાબા સાહેબ આંબેડકર ભણતા હતા સાહેબ, એમના દીકરાને જ્યારે બીમાર પડ્યો હતો ત્યારે બાબા સાહેબ આંબેડકરને રમાબાઈ પત્ર લખ્યો હતો કે બાબા સાહેબ, આપણો જે રાજરત્ન જે દીકરો છે એ બીમાર પડ્યો છે અને તમે હવે ઘરે આવો. સાહેબ આ જે કઈ આવડી મોટી કરુણતા છે એ નહીં થઈ શકે સાહેબ. આ હું તમે જે કઈ આઝાદીના હું તમે જે જલસા કરી છે ને એ દેન બાબા સાહેબની છે. આપણે જે આ ગમારા સાહેબ આપણી વચ્ચે બેઠા છે, ભાઈ પટેલ સાહેબ છે, આ બધો અધિકાર સંવિધાન થકી છે. એક સંવિધાન હટાવી લે એટલે બધાની પાસે જિંદગી પશુ સમાન છે. કેમ કે અત્યારે તમને જે અધિકાર મળ્યો એ બાબા સાહેબની દેન થકી છે. આ જે ભજન ને ઢોલકાન ડિસ્કા કરી શકો એ બાબા સાહેબની દેન છે. આ શ્રદ્ધાંજલિ આજે ગવાઈ રહી છે, આજે જે માજીની પાછળ જે આજે આ કાર્યક્રમ થઈ ગયો છે એ પણ સંવિધાન થકી છે સાહેબ. જો એક સંવિધાન ન હોત તો મારો તમારો મૂળભૂત અધિકાર ન હોત. તમે હોટલું નાખો, તમે રાજા બનો, પુથુભા રાખો, ગમે એ નામ રાખો ને સાહેબ, એ સંવિધાનની દેન છે. નકર જે તે સમયે જ્યારે નામ આપણે દીકરાને દઈએ ને જેવી જ્ઞાતિ એવા નામ દેવામાં આવતા હતા. જો અમારી મેઘવાળ સમાજમાં હોય તો ગોવોન, પાલોન, દૂધોન, માયોન, મેપોન, જેઠોન, આલોન, બે જ નામ, એટલે ખબર પડી જાય કે ઢેફરીમાંથી નથી. અને જો પટેલ માંથી હોય તો ગોરધન, લવજી, ખીમજી, ઠાકરસિંહ, એટલે ખબર પડી જાય કે પટેલ માંથી નથી. અને દરબાર માંથી હોય તો દલુભાન, પુથુભાન, ટેમભાન, એટલે ખબર પડી જાય આ બાપુ માંથી નથી. અને જો બ્રાહ્મણ માંથી હોય તો રેવાશંકર ને, જટાશંકર ને, દેવાશંકર ને, રફુશંકર ને, ખબર પડી જાય કે બ્રાહ્મણ માંથી નથી. આ જેવી જાત એવા નામ દીધા અને જેવી નાય તેવી દેવીઓ દીધી. આપણામાં ખોડિયાર નો આવે, તમારા ભરવાડમાં તો આવે છે, કેમ કે તમારી પાસે ઘી ખાવા ખીચડી છે. અમારામાં ખોડિયારમાં ઓછા પૂજાય, કેમ કે અમારા ઘરે ખાવા ખીચડી છે. એટલે અમને મેલડીમાં, બહુસરમાં, ગેલમાં, ઘોટાન, બેકડાન, કોકડાન ખાઈને એવી દેવીઓ દીધી. ખોડિયારમાં નક્કી કર્યું કે આમાં જવાય. ખોડિયારમાં નવગણના બાલક બેઠા, જાહલ ચીઠી મોકલી નવગણને કે ભાઈ મને સિંધમાં રોકી છે સુમરે અને મને હાલવા ન દે હમી રે, મારા વીર તું મારી વાર કરજે, મને અહીંયા સુમરાએ રોકી છે. હવે નવગણને ઓલા ડેમ માંથી હાલવું કેમ? માં વરુડી ખોડિયારને કીધું કે મારી હાલ, મારી બેનની વાર જ આવું છે મારે. ખોડિયારમાં વરુડી થઈને કીધું મારા નવગણ જા, આગલા પગે પાણી ઉડાડું, વાહિલા પગે ધૂળ ઉડાડું તો માનજે ગાંતારી વરુડી ખોડિયાર હાલી હતી. માતાજી ભેગા ગયા જાહલ લે. પછી ભાવનગર નરેશ ના ભાલે બેઠા કે મારા નરેશ ભાવનગર સુધી પાછું વાળી જોતો નહીં, હું ખોડિયાર તારી માં હાલી આવું. ખોડિયારમાં ભાવનગર સુધી ગયા, રાજપરા પાછું વાળી જોયું તો માતાજી રોકાઈ ગયા. પછી અટાણે નરેશ પટેલ ના ભાલે બેઠા કાગવા, બધી પૈસાદાર કોમતી એમાં જ ભાલે બેઠા. જો અમારા ભાલે ખોડિયારમાં બે, એને ખબર પડી ગઈ કે આના મારા દીકરા અંદરો અંદર બધો બેઠા આવે છે, આમાં ભાલે બે મારે ભૂખ ભોડા લેવા જવું, આને હગા ભાઈને હારા કર્યા નથી, ત્યાં મારે જઈને ક્યાં ભેકડા ભરાવું. અને અમારામાં કઈ મેલડીમાં વધારે દે, બોકડા કોકડા ઉપાડી દે ને એવી માતાજી. એટલે જેવી નાય દેવા નામ, જેવી નાય દેવી દેવી. આ બધા દેન બાબા સાહેબની. અમને જો માતાજી પૂજવાનો અધિકાર મળે તો એમ મહંત નહીં બનાવે. આ ઘરે ઘરે ધૂળીને અમે ઘરે પગે લાવે.
અમારી વાડી મેરડીમાં મંદિર હતું જબરજસ્ત, અને હું ધૂણતો હતો, મારા બાપુજી ધૂણતા હતા, તો હેમજન ને બેન કર્યું નકર અમે બસન ઉડીને ખમકારા કરતા ખાવ બાપ હિરિયાન મેરડી મળવો. પછી અમે ખબર પડી કે મારા દીકરા માર ખાઈ માતાજી આવતી નથી એટલે અમે બેન કરી દીધી. આ ખાલી ધૂણવા પૂરતું જ રાખવું, આમાં હારા હોટાવો તો કોઈ આવતું નથી. પણ સંત મતના હિસાબે સંતોએ મને તમને એવું કીધું બાપા કે આ ધૂણ છે ને ઈ નામની હોય, નામ સમોવડ કોઈ નહીં, જેને જપ તપ તીર્થ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મારો. આ મનનો રોગ હોય ને નામથી છૂટી જાય. એવું નામ કયું કે આ નામને વરવાથી રોગ મટી જાય. સત્ય છે ને સત્યમેવ જયતે. તમારા 33 કરોડ દેવતા હોય પણ 33 કરોડ દેવતાના સત જુદા ખરા. કૃષ્ણ ભગવાનનું સત જુદું, રામ ભગવાનનું સત જુદું, કોઈનું નહીં. ભગવાન રામના જોશ વિશ્વમિત્રએ જોયા, પણ સીતાજીનું સુખ એને કદી ન મળ્યું કાગડા. આખી જિંદગી બે જુદા જ રહ્યા. મૃત ચોકડિયા જોયા તોય જેનો જ્યોતિષ ભારતનો મોટામાં મોટો જ્યોતિષ જેનો જોશ જોયો. અરે સાહેબ, હનુમાનજી મહારાજને ભગવાન રામના 14 વર્ષનો વનવાસ થયો એટલે બધાએ કીધું કે ભાઈ રામના લેખ હોય ને પૂરા કરવા પડે, વિધાતાના જે લેખ હોય એ પૂરા કરવા પડે. હનુમાનજી મહારાજે કીધું, ધીમે કીધું, બધે કીધું, પ્રભુ આ દિશા તમારી 14 વર્ષ વનવાસ, કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને. એ માડી કે ભરતને ગાદીએ બેહાડી દે પણ વન નો દે મારા રામને. કે નહીં, કઈને કીધું મને તમે મારી એક વચન કીધું તો હું તને વચન દે, ઈ વચન મને દઈ દો, મને ભરતને ગાદીએ બેહાડો, મને વનવાસ આપી દો. ઈ વનવાસ દીધો અને બધાએ કીધું ભાઈ આ વિધાતાના જે લેખ હોય ને પૂરા કરવા પડે. હનુમાનજીને કીધું, હનુમાનજીએ કીધું કે આ વિધાતા એટલે કોણ છે? અરે કે વિધાતાના લેખ હોય હનુમાનજી પૂરા કરવા પડે. હનુમાનજીએ કીધું ક્યાં છે? ઈ પાતાળ લોક મારીએ. હનુમાનજીએ ઠેકડો મારી, ક્યાં પાતાળ લોક? વિધાતાનો સોટલો પકડી મીંડું ઢીકાવવા. ઈ કે પણ મને મૂક તો ખરો, મારી વાત તો સાંભળી, વાંધો હું પીડ્યો? ઈ તો કે નહીં, મારા રામના લેખ હું કામ લખ્યા. એટલે પણ મને હા વરવા દે, પેલા મને સાંભળી હું થયું છે. ઈ તો કે નહીં કે મારા રામના લેખ હું કામ લખ્યા. ઈ કે પણ શેના? ઈ કે 14 વર્ષનો વનવાસ ભગવાન રામને દીધો ને એ બધા કે છે વિધાતાના લેખ પૂરા કરવા પડે, તે મારા રામના લેખ લખ્યા છે, મીડિયો પાછો ઠીકાવવા. એટલે પણ મને સાંભળી કઈક મને હા વરવા દે તો વાત કરું. ઈ કે બોલો, તારા રામના લેખ મેં લખ્યા 14 વર્ષના, મારા કોઈને લખ્યા? સોટલો જાની ઢળડી મને કઈ ન ધબધબાવે છે. તો કે ત્યાં છે હું બધું? ઈ કે બધું કરવા વાળો એનો ઈ જ છે. એટલે કબીર સાહેબે કીધું, બાપુ ચોરી કરનારો તું નહોતું અને પકડનારું પણ તું નહોતું. એ દુનિયાનો ખેલ છે જુદો બાપુ, આ બધું કરાવનારો જ છો તું નહોતું. આ ભગવાનને કોઈ જાણ્યો નહીં. રામાયણની અંદર 4 રામ બતાવ્યા તુલસીદાસ મહાત્માએ કે એક રામ दशरथ कर डोले, दूसरा राम के सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के कटोकट बोले. तो आ राम આપણે ક્યાં રામની ભક્તિ કરી છે સાહેબ? શક્તિ કોઈ દેવી વગરનો નથી, ઈ દેવીને કોઈ જાણી નહીં. શક્તિ વગરનું આ કાંઈ છે નહીં. જો દેવ ગતિ ન હોય તો તમે મરી જાવ, પણ ઈ દેવી કઈ? આમાં છે શિવ ને એમાં છે શક્તિ. આપે ગુરુને જો કઈ કરે ભક્તિ તો બાપુ અમર ફળવો જાય. પણ આ ઈ લોકનો માન્યા નહીં. કેમ કે એક જ પાनी, एक ज पथरा, एक ज है नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम कृष्ण है पुजारा. साहब राम ने कृष्ण कोकनी पूजा करे છે. अरे भगवान ना घरे गणेश भगवान આવ્યા. હવે ઈ ગણેશ ભગવાન નું માથું કાઢી અને હાથીનું ચોટાડ્યું. મારું બાપ આવે તો અટણ હાથું બદલે, એ અટણ ઓલા ઓક્સિજન ને બાટલા ને બધું એવું તોય માથું ન બદલે. આવડે એને કમાવા હટતી. આ તો રહી ગયું ને કોરોના દેવી ને મદી રહેવા છે. શીતળા એક રોગ હતો, આ લોકો દેવી કરી દીધી. શીતળામાં કે ટોલા લીખું ન પડે. અટણ શેમ્પુ આવી ગયા પડે કોઈ ટોલા લીખું. આ બધી વસ્તુ ધર્મ બનાવી દીધું સાહેબ. 33 કરોડ ધર્મ છે, સત ધર્મ કોઈ જાણ્યો નહીં. એટલે રામાપીરે કીધું કે સત્યા હોકર સતમાં માલો, સતની આગળ નથી બીજું કાંઈ. અરે ભરે રામો બાપુ, આ સતની આગળ બીજું હું? આ સત્ય જાણ્યું નહીં એટલે આપણને ખબર જ નથી સાહેબ. એટલે એને કીધું કે એક જ પાની, એક જ પથરા, એક જ હે નાવન કા આરા,
एक व्रत में ऐसी देखी जेना राम कृष्ण पुजारा। આપણે જે ગણેશની પૂજા કરી છે, શિવ પુરાણની અંદર શંકર પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણે બેહાડ્યો તો ઈ કોનો દીકરો છે? શિવ પુરાણ કોઈ વાંચ્યું ન હોય તો વાંચી લેજો। શિવ પુરાણની અંદર શંકર પાર્વતીના જ્યારે લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપનામાં કરવામાં આવી હતી, તો આ ગણેશ કેવો હોય છે સાહેબ? ઈ ગણેશ હજી કોઈએ જોયો નથી। આપણે તો પુસ્તકના પાનામાં વાંચવી ઠોકી બેહાડ્યું। આ કાંઈક સત્ય જુદું પીડ્યું સાહેબ, કેમ કે એને આપણે જાણ્યું જ નથી। ભગવાન આ નામને જો મળી ગયા તો પછી એને કરવું પડે નહીં કાંઈ। એટલે કબીર સાહેબે કીધું કે કબીર के कुआं एक है पनिहारी अनेक, अरे बर्तन सभी के न्यारे न्यारे पानी है। कोई बायु डोलू लेन भरवा जाए, कोई बायु गोळा लेन भरवा जाए, कोई बायु गायगरू लेन भरवा जाए, ये बताई एक बेरल में नाखो तो सुधू કેટલું? कबीर के बापा कबीर के कुआं एक है અને પનિહારી અનેક। હવે એ કદાચ બેડું ફરીને આવતી હોય તો એ પાણીને ગોરાને ખબર છે કે આ કુંવારી છે પરણેલી, આ ગઢી છે જુવાન, આ મુસલમાન છે હિન્દુ, એને ખબર નથી। कबीर के कुआं एक है पनिहारी अनेक, बर्तन सभी के न्यारे न्यारे पानी है सभी में एक। कबीर के बाबा बधाई पानी एक ज छे, ज्यां जों न्या एक ज कुआનું પાણી બધાય ભરી ગયા, પણ એને વાળા કરી નાખ્યા સાહેબ। આ ધર્મના વાળા આપણે નસો ચડાવી દીધો કે આ કરવાથી આ થાય, ગાયુને નીણ નાખવાથી આ થાય, પારેવાના શેણી નાખવાથી આ થાય। હવે તો વક્તાઓને ઈ નક્કી રહ્યું શું કરવાથી પૂન થાય ને ઈ ભૂલાઈ ગયું। કીડિયારો પૂર્વો આ થાય એલા હગા મા બાપના વૃદ્ધાશ્રમમાં મૂક્યાવો અને વાકણ કે હાઈલ માડી હાઈલ તારા ડમર વાગ્યા, એલા ઓલી માના રોડ મૂક્યા ઈને પાછી લેવો, માં આયા રેડી છે। આ ઉમરા વારી રાજી કરજો, ડુંગરા વારી રાજી છે સાહેબ। તમારી કુળદેવી તમારી માં, જેને કુળ વધાર્યું। એટલે ને મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી। કઈ દેવ કે જે મઠની અંદર આપણે જેની સેવા પૂજા ધૂપ ધુવાડા બધું કરતા હોઈએ, પણ મઠમાં જો સોર ખાઈતા હોય તો માતાજી જગાડે એટલે સાહેબ મનસુખ ક્યાં હમણાં વેડલાન બધું લઈને વ્યા જા। એટલે એને દેવને કૂતરી નથી કીધી। અમુક ગણ સમજો હું કે ભાઈ દેવને કૂતરી કીધી, દેવને નથી કીધું। તમારે દેવને જે પગે લાગો છો એની કરતા બારે કોથળી બાંધી હોય તો ભહી નાખા લતાને જગાડે। આવડી એને સમજણ ફેરો પછી મનસુખભાઈ જ્યાં પ્રોગ્રામ કરે ને કે દેવને કૂતરી છે, એલા એનો શબ્દ ફેર છે કે કુળદેવ કરતા માતાજી કરતા કૂતરી હારી। કે તમે પૈયે લાગ્યા નિવેદ કર્યા તોય જો સોર ખાઈ હોય તો પકડે નહીં। હમણાં મારું ઓડિયો એક હતો રાણા દાદાની મેલડી વાળો, કંઈક 4 કિલો ચાંદી 5 તોલા સોનું લઈ ગયા, ફરિયાદ કરી કૂતરી લઈ આવ્યા। મઢમાં માતાજી ગોતવાવી કૂતરી। હવે હું ગણ્યા કરતી કરતી આમ થોડી તે ઓલા એલસીબી વાળા સીઆઈડી ક્રાઇમ કરે છે કીધું કે આ બોડી ટપી ગયો છે, મોહરિયા મારીને એ વાત તોય પકડાના નહીં। હમણાં એક સોર માતાજીના મંદિરમાં ખાઈ ગયા, માતાજીની આંખો કોનાની હતી, હવાને કાઢી ગઈ, તે ડિસમિસ લઈને ઘૂંસતા માર્યા, તે માતાજીને આંખો કાઢી ગઈ। અમારા ગામની અંદર રામદેવજીને ઘોડો બધું લઈને ગયા છે, એટલે મારા ગામની વાત કરું, અમે સીસીટીવી કેમેરા મેં અમારા ડાલીબેન ને ચાંદીના હતા, તે ડાલીબેન ને ઉપાડી ગયા, રામદેવજી નો ઘોડો બધું લઈને ગયા, હજી હાથમાં નથી, સીસીટીવી હતા થોડી। પછી રામદેવજી મને ભેગા થયા, મેં કીધું રામાપીર તમે અમારા ગામમાં આવો, મને કહે હું તમારા ગામ મારો ઘોડો બધું લઈને ગઈ ગયા, મારે ત્યાં કેમ આવું? મેં બાપા અમારા બકડકોમમાં આવીશો તો આવું થોડુંક થા, કેમ કે રામદેવજી। એટલે આ બધી વસ્તુ હમણાં અમારા પાલનપીરનો મેળો હતો। હવે એ એક આસ્થાનું પ્રતીક છે, કોઈ ધર્મ છે એ આસ્થાનું પ્રતીક છે, પણ એનો નશો નહીં કરવાનો। ઘણા ત્યાં આવત હોળીમાંથી બાંધે છે, જો દાડામાં એટલું પ્રમાણ હોય તો આવડા હોળીયું હાટું થઈને બાંધે છે ને સાદુરમાંથી બધો બચાવે છે, તો એને જ ન કે મારી હોળીમાંથી તમે ભાગ પાડી બાંધો, હા એ તમે નાંદરા કરે, બધા રૂપિયામાંથી બાંધે। અને એમાં સીસીટીવી મૂક્યા, કોઈ પણ મંદિરમાં જાવ ત્યાં સીસીટીવી મૂકેલ, શું કામ? જ્યાં ઘણા જો સાવનમાં મંદિરે લખ્યું છે બધે ખિસ્સા કાતરથી સાવધાન રહેજો, તમારો માલ સામાન કિંમતી ધ્યાન રાખજો, ને કે તમારા બાપા ગઠિયા રખડતા જ ઉપાડી મ્યા જાય, કીધું માતાજીમાં ભરોસો રાખજો।
દેવ પૂજવા ને તમે તાવા કરો ખવડાવો એ તમારી આસ્થા છે, એમાં અમારો કોઈ પ્રહાર નથી. કેમ કે માતાજીને માનો ઈ બાને ખવડાવો છો, સારું કામ કરો. માતાજીને માંડવો કરો, સારું કામ કરો. હું કામ કે ઈ બાને ભેગા થાવો. આ બાબા સાહેબ વાળા નીકળી વાતો કરે ને ઈવડે પાસે નીકળી બાબા સાહેબ પણ ગુંડીએ કોઈને ખવડાવતા નથી. તેની કરતા મેરડીમાં વાળા હારા બસારા ખવડાવે છે. એક હા ભોજન કરાવે. એટલે જીવન રાડાએ કીધું બાપુ રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ફરી અબ તો તેરો દાવ પડ્યો મનવા તો કરનાવો સોલને કરી. જીવન રાડા કે આ જન્મ છે ને કરોડો રૂપિયા દેતા પાછો મળે નહીં. આ દેહ જો ટકી જતો હોય તો આ જમાનાના ડોક્ટર આંબેડકર, જવાહર, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર સાહેબ આવા માણસોને કરોડો રૂપિયા દેન ટકાવી દે. પણ હુલિયા મળતી આ કાયા મળી એ કરોડો રૂપિયા દેતા પાછી મળતી નથી. એટલે દાદા શિવણે કીધું કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ફરી અબ તો તેરો દાવ પીડ્યો તું મનવા કરનાવો સલ્લેને કરી. એ ભાઈ તારે જે કરવું હોય ને આ માનવ ધર્મથી થાય. પણ જીવન બાપા કે જાકે આંગણીએ કલપ વૃક્ષ હે સોનર ભૂખા નહીં, અરે જાકે દિલ में दावा नहीं माकू मिले मेरे साहेब. મારો ભગવાન કોનો મળે? જેને દિલમાં દાવો ન હોય, જેને હું પદ ન હોય. આપણે પૂછડી અડાતું નથી, ભક્તિ કરી. આપણે જેટલા જણને ડાયાબિટીસ થાય ને એટલે એકલો એકલો રોટલો ખાઈ આવતો હોય, બાય નાયરે ન લઈ ગયો હોય. એટલે ભગવાન નક્કી કર્યું મારો હારો એકલો ખાય છે એટલે બધાને ડાયાબિટીસ થાય. અને બાયુ શાંતિ મુન્યું ખાઈ લે જેના ધણી નો હાસો ને ગૂંઠણથી વા થાય. ઘણી બાઈ કે હું બાપા ગૂંઠણ રહી ગઈ માન લેવું કે આને કૃષ્ણ ભગવાન હાસવા નથી. આમ આજે એરટેલ ને વોડાફોન ને જે ટાવર નું સંશોધન થયું ને આપણે માં થયું છે, બાયુમાં થયું. 150 બાયુ બેઠી હોય ને એનો ઘરવાળો ઉભો થઈને કે ગઈ હાઈબ્રિડ તે ઈનો ટાવર પકડાવ. આપણે નથી કીધું કે હાઈબ્રિડ 150 એ હોય. ગમે એટલા જણ બેઠા ને બાઈ લાજ કાઢીને ઊભી થાય ને તમે ને કહો હેલો સાવી લાવો તો ઈનો ટાવર પકડાવ. આ સંશોધન આપણામાંથી કર્યું છે. પણ જીવન બાપા કે બાપા જ્યાં ઘર જ્યાં માન અપમાન ન હોય, જીવન બાપા કે જ્યાં માન મોટપ ઊંચક નીચક ના હોય, સંતો એના ઘરે આવે સાહેબ. એટલે જીવન બાપા કે કાં તો તને નાથે નિવાસી જ મેલ્યો અને કાં તો તે નિર્ભેશીશ નમાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. આ અવસર મનુષ્ય જન્મ છે એ કરોડો રૂપિયા દે તો મળે નહીં. એટલે ભાઈ હાલો હું એક ભજન કરીને પૂરું કરી દઉં. હાલો તમે એટલે તરીકે છે પછી ખાલી ચડી જાય પગમાં. હું થાકી ગયો. અમારા ગામના દેવી પૂજક હતા ને અમે અરજી કરતી હતી. એટલે આ કે મનસુખ કાકા તમારા કે આંબેડ કરે કેટલા કાયદા ઘડ્યા છે, એકાદો કાગળિયો કરી દે તો કે અમારો તો ઢાઢા ઢોરમાં પોલીસે ફાડી દીધા. અમે બિચારી લઈ ગયા કોર્ટ. એટલે કોર્ટ લઈ જાય ને ફેક્સ, ત્યારે ઈમેલ બીમેલ નહોતા, ફેક્સ હતા. તો કાગળિયો આમ ઉપરથી નાખ્યો ને હેઠળ નીકળી ગયો. એટલે અમારે છોકરી હતી ને એને કીધું કે 300 રૂપિયા થાય. એટલે કે મનસુખ કાકા સોડે ને જો તો ખરા માથેથી કાગળિયો ગાલ્યો હેઠે નીકળી ગયો. 300 સીના હોય કે આને કાંઈક કરો મારી મેળડી, કાંઈક આનો કરો. જીવન રામ પ્રાણ 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 એ કામણ મને કોઈ કરી. મને તો
મને કોઈ કરી રે વિરાગણ મને કોઈ કરી અમર મને કોઈ કરી અમર મને એ જીવન બાપુ કે મને મેલીને ક્યાં આલ્યા આવશે એ બાપા મને વેરાગણ બનાવી મને ગાંડી બનાવી દીધી એટલે જીવન બાપા કહે છે એ જ મેલી ને ક્યાં આલ્યા માવજી તમે મારા બાળા ભણના છો બેલી એ દ્વારકાના નાથ એ મારા કાળિયા ઠાકર તમે મને મેલીને ક્યાં વ્યા જાવ મારે તમારી હારે પ્રીત છે એ જ મેલી ને ક્યાં આલ્યા માવજી એ તમે મારા બાળા ભણના છો બેલી પણ આપણે હક દખની કરીએ આપણે વાતડી એ મારા દ્વારકાના ઠાકર આ મારા હક ને દખની મારા નાથ હું તો કરું તમારી આગળ વાતડી એ તો મને વરસે આ સોડાની હેલી એ લખા મને આ ભગવાન આરે સંવાદ કરે સાહેબ દ્વારકાના ઠાકર આરે જીવન સાહેબ એની આરે સંવાદ કરે છે કે હે મારા નાથ મને મેલીને તમે ક્યાં જાવ છો એટલે ને જીવન બાપાએ કીધું બાબુ દાદા જીવન છે ને એક ગામની અંદર ભજન ગાવા ગયા હતા હવે જીવન સાહેબ છે ને એ આમ અતર બતર ને એવું બધું હોયરો બોયરો મેકઅપ બેકઅપ કરવાના શોખીન હતા પાવડર લગાડે ને હોયરા આંજે હવે નાનું એવું ગામ હતું ત્યાં મહારાણી એક ભજન સાંભળવા આવ્યા હતા એટલે એને જઈને કીધું આ જો તો ખરા આ બાવો ભજન ગાય છે વાળ વધાર્યા છે ને હોયરા આંજ્યા છે ને કેટલું અતર બતર સોપડ્યું છે ને કેવું ઠઠારો કરે છે એટલે જીવન સાહેબે કીધું ઈ બેન જે પૂછે છે કોણ છે કે અમારા ગામના દરબાર છે ને મહારાજા એમના ઘરેથી મહારાણી છે એમ કે એક જો ખોબા જેવડા ગામના રાજાના ઘરેથી મહારાણી આટલો બધો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના કાળિયા ઠાકરની મહારાણી છું મારે કેટલો ઠઠારો કરવો જોઈએ એટલે જીવન સાહેબ ને આવો અગાઢ પ્રેમ થઈ ગયો સાહેબ આ એને આ મારી ફોઈના નથુલાલ અહીં એવા છે અમને મામા ફોઈના થાય આ પ્રોગ્રામ ખરેખર નથુલાલ ન પાયો કેમ કે મારા નંબર એટલો હાલ કોઈ નથુલાલ વાત કરી ઈ આવો અગાઢ પ્રેમ હોય તો જગતમાંથી ભગવાન વિયોગ્ય નથી સાહેબ પણ આવી લગ્ની નથી ભાઈ આ તો રંગ પતંગના વાલે 20-25 દી વગાડ સાહેબ અસલ ભગવાન પ્રેમ હોય તો ભગવાન આ જગતમાંથી વિયોગ્ય નથી પણ એવો પ્રેમ જ નથી સાહેબ જો એવો પ્રેમ હોય અરે કડવા તો પ્યાલા જે કોઈ પીવે ઓલા મીઠા સમજે છે ઝેર અરે બાપુ પ્યાસા હોય એ તો ભરી ભરીને પીવે જેના ઘટડામાં હોય આનંદ લીલા લહેર એ મારા પ્રભુ આ તો જેને પ્રેમ હોય એને અમૃત મંડળ લાગવા સાહેબ એટલે ને જીવન સાહેબ કહે છે એ જી મોહન પધારો મંદિરીએ વાલો એ વાલા તમવી નાનો નો રેવાય એ મારા નાથ તમે મારા ઘરે આવો મારા મહેમાન થાવ મને તમારા વગર મારાથી હવે રહેવાતું નથી
આ જીવણ બાપા કાળિયા ઠાકર આરે વાતો કરે એ જી મોહન પધારો મંદિરીએ વાલા એ વાલા તમ વિના નો રેવાય આ હક દખની કરી આપણે વાતડી એ તો મારા તન માં ઠડક થાય એ મારા હયડે ઠડક થાય એલા કામ મને પધારો માલા મારે તમ વિનાનું નહીં રેવાય જીવણ બાપાએ કાળિયા ઠાકરને કીધું મારા નાથ તમે મારા ઘરે આવો મારાથી હું કામ રિયાણા છો અને હું મારાથી તકલીફ છે તમે મારા ઘરે આવો તો મારા હક દખની વાતો કરવી સાહેબ આવી છે ને તમે વિચાર કરો કે જે શબ્દ છે ને એની પ્રણાલિકા નથી ઢોલકા પેટીમાં બધે ગાયા પણ શબ્દ શું કીધો એ ખબર નથી એને ભગવાન આરે સંવાદ કર્યો સાહેબ એને કાળિયા ઠાકર આરે સંવાદ કર્યો સાહેબ હવે આમાં હું કોઈ અમુક વસ્તુ ગેરવ્યાજબી થતી હોય આ તમને ઘડીક વાર મનોરંજન કરાવું મારા બાપુજી છે ને સોનો પહેરે સોનો એટલે ઉરબ સોનું છે ને પીંડીએથી સપોસે પાવર કઈડેથી હોય ગગો મગો અમે ગયા મહારાષ્ટ્રમાં કામે મારા બાપાને લઈ ગયા હારે હવે મારા બાપુજી ની આગળ ડેરીએ દૂધ લેવા જાય તો ન્યાના બિચારોલા સડા પહેરે માથા પહેરે સપા આવો પહેરવા એને જોયેલો જ નહીં ક્યાંય આવો સોનો વાયુ બિચાર્યું સોવા સડ્યું મારા બાપાને એટલે દૂધ ભરવા ગયું હતું ને દૂધ ભરવાનું ભૂલી ગયું મારા બાપામાં છોટી ગયું આ બાપો ક્યાંથી આવ્યો હારવા સોણા વાળો એટલે વાક્ય ભરી ભરીને જોઈ મારા બાપાને કે આ કડિયાથી મારું હારું ગગો મગો પીંડીએ સપો સાહેબ હારું માથાથી ગાલા તો કર્યું ન હોય આ પીંડીએ નથી શેન આ ભાભક હોય હોય છે કેમ એટલે ભાઈઓ બિચાર્યું મારા બાપા સોણામાં હલવાણીઓ ખરેખર બાપો દૂધ લીધા વગર ને આવ્યો પાછા એલા ભાઈ કે મને તમે ઘરે લઈ જાઓ મેં કેમ અરે એ કે અહીંયા મને જોવા સીડ્યા મેં કીધું બાપા તમારામાં કાંઈ રમત નથી આ સોણામાં હલવાણ્યું છે ભાઈ કે મારો હારો ભાવો ક્યાંથી આવ્યો આ કડિયાથી પોળું માથાથી ગાલે તો ઘરે નહીં આ હેઠેથી કોઈ દી ફીટો ફીટ આ સીડ્યું ન હોય આને ઊભો રાખીને સીવું હોય છે કર્યું હોય છે હું એટલે ઓલી ભાઈએ કીધું મારું દીકરું આમાં કંઈક નવાય છે એટલે મારા બાપા હામી 7-8 બાઈઓ ઓલા મરાઠા બે કાવડો ભાભો નાઈ તો ખબર પડે કાઢસ કેમ તે અઠવાડિયું મારો બાપો નાયો નહીં સોનાનો કલર બદલી ગયો તો મને કીધું ભાઈ હવે મને ઘરે લઈ જાવ આહાર આગળ જતા નથી પણ ઓલે ની સોનો કાઢે તો ખબર પડે મારે આરે કોયું છે કે મારા બાપાને નાવાનું કર્યું ભાઈ અઠવાડિયું થયું પછી મારા બાપાને કીધું ભાઈ રાતે 10-11 વાગે નાઈ ગયો રાતે કોઈ ન હોય તે મારા બાપો રાતે નાય તે મેર ખાતો ને સોણામાં એવી થઈ કેમ કે ઈ ખબર ન હોય આમાં તો ઓલે હેઠે જબલું રાખવું પડે ને કેસીન સડાવવો પડે એને બિચારાને નવું લઈ ગયું એટલે આ બધી વસ્તુ આવી હોય આપણા અહીંયા જે કાંઈ છે એ ન્યા પાછું જુદું સાહેબ
પણ પ્રેમ બધે હરખો છે સાહેબ. અઢી અક્ષર પ્રેમ કા જો પટેસો પંડિત હોય. પંડિતમાં તો સિંગડા ન હોય, તમારો પ્રેમ હોવો જોઈએ સાહેબ. આ પ્રેમ હોય તો ભગવાન આ જગતમાંથી વિયોગ્યો નથી. પણ જીવન કે મને એવો અગાઢ પ્રેમ મારા નાથથી થઈ ગયો સાહેબ. એટલે એને કીધું મારા નાથ તમે પધારો ને તો હું હવે સોગણ બની જાઉં, હું તમારી વેરાગણ બની જાઉં. એ મારા કાળિયા ઠાકર એકવાર મારી સંભાળી લે. જીવન સાહેબ ને એવો અગાઢ પ્રેમ હતો ને સાહેબ. ચાલુમાં એ કીધું હાથે મેઠમ છે જીવન, તમે ગળ ને લોટ ને લેતા હો ને તો આપણે હાથે મેઠમ ના થેપલા કરીએ. ગયા ગોંડલ. જીવન બાપા તેલ ને ગોળ ને એવું લેવા ગયા ગોંડલ. હવે બાપાને આવ્યું સુલતાનપુર થી વાયક કે બાપા અમારા ગામમાં ભજન સંતવાણી છે અને આવો તમે. આ તો ઘોડી લઈને ગયા સુલતાનપુર. ભગવાનને ખબર પડી ગઈ ભગત ગાંડો થઈ ગયો. સુલતાનપુર ભજન ગાવા ગયા. દ્વારકાનો કાળિયો ઠાકર ગોંડલ થી ઘઉં ગોળ તેલ બધું ઝાલુમાને કીધું ઝાલુ આવ્યા આલો લઈ લે. ઝાલુમાને તેલ ને ગોળ ને બધું દીધું. જ્યાં ઝાલુમાં અંદરથી મૂકીને પાછા આવે ને ત્યાં તો ત્યાં જીવન નહોતા. ઇલાકા ભગત હમણાં દઈ ક્યાં ગયા. બીજો ત્રીજો દી થયો જીવન ભગત આવ્યા એટલે એને કીધું કે હાલા થેપલા બેપલા બધી. તો કે જીવન તમે શું ગાંડાયું કરો છો, તમે કે ગોળ ને ઘી બધું દઈ નો ગયા. તઈ જીવનને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક આખું રસોડું દઈ ગયો. એ સાહેબ તઈ એને ખબર પડી. આપણે તો કાંઈ ન કર્યું, કોઈ કે પોણી સાપ આવી હોય તો પડે તું જ કર્યા કરી. અરે મારું આમ કરીને મારું તેમ કરે. સાહેબ આ બધા માગી ખાવાના ધંધા છે. પણ જો અગાઢ પ્રેમ હોય ને બાપુ તો એ ગાંડો બની જાય, બાવળી બની જાય. એ મીરા ગાંડી થઈ ગઈ. મીરાબાઈ એટલી બધી ગાંડી થઈ ગઈ. એ રોટલા ઘડતી હતી મીરા અને કૂતરો આમથી આવ્યો. તે રોટલાની થપ્પી ઉપાડી કૂતરો ભાગ્યો. તો મીરાબાઈ વેલણું લઈને વાહ ધોડ્યા. એ ભગત ઉભા રહ્યો, એ ભગત ઉભા રહ્યો. એ સોપડ્યા વગેરેના છે ઉભા રહ્યો તો ઘી સોપડી દઉં. આને કુતરામાં ભગવાન ભાર્યો. આપણે આખું ઘર વાહ થાય અને જો આંબી નહીં તો કહું મારા દાડા વાહ. આ ભક્તિ છે. એટલે જીવને કીધું એ જ જીવન કે હું તો ભગવા પહેરી લઉં લુગડા, એ હું તો લઈ લઉં સોગણ કેરો વેશ. એ જીવન જો તમે મારા નાથ મારા ઘરે આવો ને તો હું હવે લુગડા બદલાવી નાખું મારા બાપ. હું તો તમારી દાસી બની જાઉં. જીવન દાસી બને. જેટલા સંતો થયા ને બધા દાસીઓ થઈ ગયા. આપણે તો બાપા થઈ રખડીએ છીએ. એને ઘરે ભગવાન આવે. એ જ જીવન કે હું તો ભગવા પહેરી લઉં લુગડા, એ હું તો લઈ લઉં સોગણ કેરો વેશ. એ પછી મારા હરીને હાલું હું તો ગોતતી, એ મારા કાળિયા ઠાકર ને હાલું હું તો ગોતતી, એ હું તો ફરતી દેશ ને વિદેશ. એલા કામણ મને ભગવા પહેરી લઉં લુગડા અને લઈ લઉં જોગણ કેરો વેશ. પછી મારા હરીને હાલું હું તો ગોતતી, ફરતી હું તો દેશ ને વિદેશ. એ ક્યાંય મને મારો કાળિયો મળે તો કેજો, મને મારો નાથ મળે તો કેજો. હું તો તમારી બાપા દાસી બની જાઉં. આવો પ્રેમ હોય ને બાપુ, આ ભગવાન જો આમાં મળે સાહેબ.
પણ એને મામદે કીધું બાપુ કે બહાર ગોતવાથી બુડી મરવાનો ઉગરવાનો નથી કે યારો મામદ કે તમે મનરૂપી મૃગલાને મારો. એલા અંદર બેઠો બેઠો જે ખેલ કરી રહ્યો છે ને તમે આનો શિકાર કરો. આપણે રીતે નીંદરમાં હોતા હોય તો આ મનને શાંતિ હોય. આ તો ક્યાંય સૂર્ય આટા મારતું હોય. એ ભાઈ ક્યાંય કામ આવી ગયું હોય, ખેતર આવી ગયું હોય, આને શાંતિ ન હોય. એટલે એને મામદે કીધું કે શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, જે સિકોટા મારે શિકારો. એ મામદ કે તમે મનરૂપી મૃગલાને મારો. તો બાબુ આ મનને મારવું હોય તો આના કુવાડા ધારિયા લઈને કઈ કટકા કરો તો મન મરે. એટલે એને કીધું કે મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા કે તૃષ્ણા નહીં મરે વો તો કહી ગયે દાસ કબીર. આ મરે બાપા આપણે છોકરા પાણી જાય કે ઈ ન કરી એક છોકરો થાય તો મારી આશા પૂરી થઈ જાય. ઈ સુગર થઈ જાય બસ ઈ ન કરી હું સેલા સેલા એક છોકરો જોતો જાઉં તો મારી આશા પૂરી થઈ જાય. એલા મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા કે તૃષ્ણા નહીં મરે વો કહી ગયે દાસ કબીર. એ બાપા આ મનનું મરે નહીં. કોઈ પણ વસ્તુ હોય સાહેબ એની દશા બદલે, પરિવર્તન એનું રહે સાહેબ. આની ઋતુ બદલતી રહે પણ પરિવર્તનમાં ફેરફાર ન થાય. કેમ કે એ કુદરત છે સાહેબ. એક નાની એવી દીકરી હોય, એને દીકરીમાંથી જો એની દશા 18 વર્ષની થાય એટલે કન્યાની દશા આવે, પછી એના માંગા આવે. ઈ માંગા આવે ને પછી ક્યાંક સારું ઠેકાણું હોય જો એનું નક્કી થાય એટલે કન્યામાંથી વહુની દિશા આવે. પછી કે ભાઈ અમાર વહુ છે, દીકરી મટી જાય. એમાં જો એને હારાવાના થાય દીકરાનો જન્મ દે એટલે એ માં બની જાય. દશા બદલી ગઈ. એમ તમારી દશા બદલી જાય. જેમ તમે ભક્તિના ગ્રહણ કરતા જાઓ, તમારા દેહની અંદર જ્યારે તત્વ દેખાતું જાય એવું ને એવું તત્વ તમારામાંથી પ્રગટ થાય એટલે તમને ભગવાન મળી જાય. એના જ પેટમાંથી એવું બાળક નીકળે એટલે તરત જ એનામાંથી બીજું સ્વરૂપ ધારણ કરે એટલે માં બની જાય. એમ તમારા આત્માની જ્યાં લગન જોત તમને જ્યાં લગન દેખાય નહીં ત્યાં લગન તમને ભક્તિ ભાવે નહીં. એ મોતીડા તો હેરણમાં એ ઓરાય માથે સોને ઘણના ઘાર થાય, એલા ફાટે ઈ તો ફટકિયા કહેવાય, આ ખરાની તો ખરે ખબરું થાય. એ બાપા આ તો મોતીડા હેરણમાં ઓરાય એમ નામ ન થાય. એમ બાપા આપણે તો ખાલી ઢીલા ટપકા માળાઓ થોથડા ફેરી નીકળી જાય એમ ભગવાન મળે એવો નથી. એટલે દાદા જીવન એને ભગવાન કાળિયા ઠાકરને કહે છે, એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી કાનુડા તમે સેના માંગો છો આમાં દાણ. એ ભાઈ અહીંયા તમે એક ગામનું ગોવાલણું કરો છો, હું તો ગોકુળની ગોવાલણી છું. જીવન કે હું કીધું એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી કાનુડા તમે મારી પાસે સેના માંગો છો દાણ. પણ દાસી જીવન સત ભીમના ચરણા ચરણા, એલા ડાડો જીવન સત ભીમના ચરણા ચરણા. એ મને પ્યાલો રે પીતાના પરમાર.
આપણા કલાકારો ગાય છે. આ કટારીની ખબર નથી હું કામ મારી. સાહેબ મૂળદાસ અમરેલી અંદર સંત મૂળદાસ થઈ ગયા સાહેબ. ઈ વાણિયાની દીકરી હતી સાહેબ. 16 વર્ષની વાણિયાની દીકરી હતી અને એના પેટમાં બાપ હતું સાહેબ. અને દીકરી રાતના 12 વાગ્યા હતા ને કૂવો બુરવા ગઈ. રાતના 12 વાગ્યા હતા ને ઝાંઝરીનો અવાજ આવ્યો. સંત મૂળદાસ એની ઝૂંપડીમાં સૂતા હતા. ઝાંઝરીનો અવાજ આવ્યો, મૂળદાસ આવ્યા બહાર. ખોભાઈમાં છોકરી પાણા ભરતી હતી. કે બેટા શું કરે છે? કે બાપુ મારે કૂવો બુરવો. કે કેમ? કે બાપુ મારા પેટમાં પાપ છે ને એના બાપનું નામ દેવાય એમ નથી. કે બેટા એનું નામ દે તો બચી જા ખરી? તો કે હા બાપુ. કે અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. કે બાપુ અમરેલીના માણસો તમને મારશે. કે બેટા માર ખાવા જ અમે ભગવા ધીર્યા છે. આઈને તો ફોર્ચ્યુનર હાટું ભગવા પીર્યા, ભવનાથમાં જગ્યા લેવા ભગવા પીર્યા અને ઓલે બજારે માર ખાવા ભગવા પીર્યા. ઈ મૂળદાસે જઈને દીકરીએ જઈને અમરેલીની બજારમાં કીધું કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. બેટા ઈકો સજ આપવો પડે. હું ગાવ ને તઈ અટાણની શાંતિ બેસું હું તૂટી જાય. કેમ કે 3 દી પાલણ પીરમાં તૂટ્યા છે. કહું ઈ તમને કહું અમરેલીની બજારમાં જઈને કીધું કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. સાહેબ મૂળદાસનો ટકો કર્યો. એ ગધેડા માથે અમરેલીની બજારમાં મૂળદાસનું હામૈયું કાઢ્યું સાહેબ. બધાય થૂ થૂ કરે. ઓહો બાવો હરામી દીકરો, એ બાવો પાપીઓ દીકરો, એ આ દીકરી માથે આળ કર્યું, એ આ તો ભક્તિ કરતો હતો, આ તો ઢોંગી છે. ઈ સાહેબ જામનગર ઠાકોર ભાવનગર દરબાર એના શિષ્ય હતા સાહેબ. ઈ જામ ઠાકોરને ખબર પડી ગઈ ઓહો બાવાએ આવું પાપ કર્યું છે, તેની કંઠી તોડી નાખી, ફેંકી દીધું. જવા દે આ બાવાની કંઠી નો રખાય, નાના ગુરુ નો રખાય. ઈ તમને કહું 6 મહિનાના વાણા વાઈ ગયા. સંત મૂળદાસ ને થયું કે લાય તો ખરું જામ ઠાકોર પાસે આટો તો મારી આવું, મારા શિષ્યને બધા શું કરે છે. ઈ જયારે જામનગર જાય છે ને ત્યારે વચમાં એક મરી ગયેલ બિલાડું પડ્યું હતું સાહેબ. જાતા જાતા એ બિલાડું છે ને એના ઓલા નાના નાના બચલા રોતા હતા ને બિલાડી મરી ગયેલી પડી હતી, જોડી નાખી લીધી. જૈન જામ ઠાકોર ના ન્યાકણ મહારાજમાં ગયા. જૈન પૂછ્યું છે જામ ઠાકોર મહારાણી ઘરે? કે હા. કે એ તો મોટા મંદિરે ગયા છે. કેમ? કે ત્યાં તો ગુરુ ધારણ કરવા ગયા છે. હવે મહારાણી ની ખબર નહીં કે મૂળદાસ આવ્યા આજ આના ગુરુ હતા. તો કે મોટા મંદિરે ગયા છે. મૂળદાસ ગયા ન્યા. બાપુ એને જ્ઞાન સમજાવતા હતા જામ ઠાકોરને. જામ ઠાકોરને કીધું છે મહારાજ ન્યા? કે હા બાપુ. મૂળદાસને ભારી ગયા ને તો જામ ઠાકોરે કીધું કે બાબા તારું મોઢું હંગરી દે, હું તારું મોઢું જોવા માંગતો નથી. એ બાબા તો પાછો વળી જાય, તે તો પાપ કર્યું તું, તું તો પાપીઓ છો, હું તારું મોઢું જોવા માંગતો નથી. કે જામ ઠાકોર સાંભળી ગયો કે આ તમે જે ગુરુ ધારણ કરો છો એ તો પાપીઓ નથી ને? કે નહીં મારા ગુરુ પવિત્ર છે, મારો ગુરુ પાપીઓ નથી. તો કે એમ એક કામ કરો, જો પાપીઓ પવિત્ર હોય તો આ મરી ગયેલ બિલાડું કહી દો બેઠું કરી દે. બાબા એ મુઠ્ઠી વારી મારું દીકરું એની મને કરી આપણાથી કઈ બેઠું થાય નહીં. તો હવે જામ ઠાકોર સાંભળી લ્યો કે મેં જો સત વચન કર્મથી પાપ ન કર્યું હોય ને મારા નાથ, તો આ મરી ગયેલ બિલાડી બેઠી કર્યા ના બચલા રોય છે, પાણીની અંજળી સાટીને બિલાડું બેઠું થયું, મ્યાઉ મ્યાઉ કરતું થયું ઊભું. અમરેલી ખબર પડી ગઈ સંત મૂળદાસે તો જામનગર ની અંદર પરચો દીધો. પાછા કરીએ ઢોલકા બાંધીને ગયા ભાઈ. શેરી વળાવી સજકારો ને હરી આવો ને પાછા ઢોલકા બાંધીને સાંજ પગાલા લઈને ગયા તેડવા. એટલે મૂળદાસે કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ તો દોરંગની દુનિયા, આના ધોખા કોઈ કરશો નહીં. એટલે મૂળદાસ કહે છે એ લાગી કટારી મૂળદાસ ને મને સુગંધ કરીને જોય, આ તો રૂપિયા કમળ માં રમી ગઈ, મારા કાળજા જ કાપી નાખ્યા કો. આ કાળજ કાપીને કરુણા કીધી અને કીધી મુજ પર મેર, આ ચોખો મટાડી દીધો જમણા તણો મારે થઈ ગઈ આનંદની આવી લીલા રે.
ગુરુ મહારાજ જાદુ બાપાની એક ઝલક કરી દો પછી મારી વાણીને વિરામ આપી દો. હું જાદુ બાપાનો પટિયાર પોસ એક બીકો આપજો મારા બે હાથથી સાથ કરી દુનિયા તાળી પાડજો. જાદુ બાપાનો પટિયાર પોસ આદિ દાસ સુખૃત કરવા કે દેવા દાન ભજન ભગવાનને તે આયતે તે રામના રેખા માળા આયે રૂમના રેખા તો દુનિયા મારા બાપ બે હાથ ઊંચા કરી દુનિયા તાળી પાડજો. જાદુ બાપા મારો પ્રેમમાં આવી ગયા છે. આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હર હર બધાય બે હાથથી ઊંચા હાથ કરી તાળી નથી. ભાઈની ફરમાઈશ કાનજી ભૂટાની હતી પણ પછી ક્યારેક કરજો. બોલીએ સદગુરુ મહારાજ.